વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1ની અંદર આપણને મળેલા હકોમાંથી સમાનતા, સ્વતંત્રતા અને શોષણ વિરુદ્ધનો અધિકાર તથા પ્રતિબંધિત અટકાયત વિશે જાણકારી મેળવી. આ ભાગની અંદર આપણે બાકીના હકો તેમજ મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી મેળવીશું. તો ટેક્સ્ટ બુક અને પેન્સિલ સાથે તૈયાર થઈ જાઓ. ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો તેમજ બંધારણીય ઇલાજોનો હક, આ ત્રણેય તમારી માટે IMP જ છે, એટલે એમાં ઇન્ટરનલી કોઈ અંડરલાઇન કરવાની જરૂર નથી. એ નિરાતે એને સ્ટડી કરવાનું છે, વાંચવાનું જ છે. તો ચાલો શરૂ કરીએ. ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, જેમ એના અંદર જ એનો અર્થ સમાયેલો છે કે ભારતનું કોઈ પણ નાગરિક હોય એને મનપસંદ ધર્મમાં માનવાનું, એનું પાલન કરવાનું, એનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે આપ્યો છે. પણ એની સામે પણ નિયંત્રણો છે કે જો જાહેર વ્યવસ્થા છે એની સ્વતંત્રતા જોખમાતી હોય, નીતિમત્તા સ્વાસ્થ્યને અનુકૂળ ન આવે અને વાજબી નિયંત્રણો જો નું પાલન કરવામાં આવે તો જ ધાર્મિક સ્વાતંત્ર્ય છે એ તમે ભોગવી શકો. ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા એ બધું સ્વતંત્ર છો કરવા માટે, પણ એનાથી આસપાસના જે જાહેર વ્યવસ્થા છે, સ્વાસ્થ્ય છે, લોકોની નીતિમત્તા છે એ બગડવી જોઈએ નહીં. ભારત રાજ્યને કોઈ પોતાનો ધર્મ નથી કે કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો પર એ ચાલતું નથી, એટલે ધાર્મિક બાબતોમાં સરકાર દખલગીરી કરતી નથી. ધાર્મિક સમૂહોને સખાવતો એટલે કે દાન કરવા માટે સંસ્થાઓ એ સ્થાપી શકે છે, સંચાલન કરી શકે છે, વહીવટ કરવાની સ્વતંત્રતા છે. પણ કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ માટે કરી શકતી નથી, એટલે સરકારને આવો કોઈ રાઈટ નથી. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એ ધાર્મિક શિક્ષણ આપી શકતી નથી. નીતિ શિક્ષણ આપી શકે છે, પણ ધાર્મિક શિક્ષણ આપી શકતી નથી. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ એ પાડી શકતી નથી. કોઈ મનથી હાજર રહે, ફરજ સમજીને હાજર રહે, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ગણીને હાજર રહે તો બરાબર છે, પણ ફરજિયાત હાજર રહેવાનું કહેવામાં આવે તો એ કોઈ માટે કમ્પલસરી નથી. એટલે ધર્મની બાબતે આપણી સરકાર છે એ આપણને બહુ સ્વતંત્રતા આપી છે કે સરકાર ધર્મની કોઈ તરફેણ કરતી નથી. 5મો હક છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક હકો. હવે જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીમાં અનેક ધર્મો, વિવિધ ભાષાઓ, વિવિધ પ્રકારની સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા દરેક લોકોને પોતાની આગવી ભાષા છે, એની લિપિ છે, એટલે કે એના કક્કોબારાક્ષરી આપણે જેને કહીએ ને એ છે, સંસ્કૃતિની ઓળખ છે, એના વસ્ત્ર પરિધાન છે, એને આધારે રચાયેલા વર્ગ સમૂહો છે, અને આ બધાને જાળવવાનો એને અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ જે રાજ્યમાંથી ગ્રાન્ટ મેળવતી હોય, સહાય મેળવતી હોય, એમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા એવા કોઈ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. કે દરેક જ્ઞાતિ, જાતિ, કોમનો વ્યક્તિ છે એ કોઈ પણ શાળાની અંદર અભ્યાસ કરી શકે છે. કોઈ ઉમેદવાર ચૂંટણીની અંદર ધર્મ
કે જાતિ ભાષાના ધોરણે એ પોતાને મત આપવાની અપીલ કરે તો લોક પ્રતિનિધિત્વની જે એનો કાયદો છે, જે કલમ છે 123(3), એના હેઠળ એ ગેરરીતિ ઘડાય છે. પણ આપણને ખબર છે કે આવું બધું ક્યારે થતું હોય છે? જાહેરમાં નથી થતું હોતું. આ બધું પર્સનલી ઘરે જઈને અને કોન્ટેક્ટ્સ છે એને મેન્ટેન કરી અને કહેવામાં આવે છે. કારણ કે આપણે ત્યાં રાજ્યો વચ્ચે ફૂટ પડવાનું કારણ જ જાતિવાદ છે, ભાષાવાદ છે. એ ક્યાંક ને ક્યાંક વિશ્વના દરેક ખૂણામાં અસ્તિત્વમાં છે, પણ કાયદાની દૃષ્ટિએ એ બહુ પ્રકાશમાં આવતું નથી. કોઈ પણ રાજ્ય છે એ કોઈ કાયદો ઘડે અને તેના નાગરિકો એના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા છે એના પાયા ઉપર રચાયેલી તમામ લઘુમતીઓને એમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનું, વહીવટ કરવાનો અધિકાર આપે છે. એટલે એવું નથી કે લોકો પોતાની સંસ્થા નથી બનાવી શકતા, બનાવી શકે છે. પણ રાજ્ય કોઈ પણ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરતી નથી. એને કરવાનું નથી કે ભાઈ તમારી સંસ્થા છે એ લઘુમતીની છે તો તમારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે કે શૈક્ષણિક સહાય નહીં મળે, એવું નથી. લઘુમતી સંસ્થાઓનું મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક જો એને લેવું હોય, માનો કે કોઈ લઘુમતીની શાળા છે અને એ શાળાને રાજ્ય સરકારે પોતાના હસ્તક લેવી છે તો એનું વળતર એણે ચૂકવવું પડે છે. કે કોઈ શાળા છે એ આપી દેવા તૈયાર છે અથવા તો રાજ્ય સરકારને એનું સંચાલન પોતાના હાથમાં લેવું છે તો એને વળતર આપવું પડે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ જે છે, શાળાઓ છે, હાઈસ્કૂલો છે, કોલેજો છે, એના માટે ઘણી બધી અગત્યની એવી જોગવાઈઓ છે એ કરવામાં આવી છે. પણ દેખીતી રીતે કોઈ વિરોધ કરવામાં આવતો નથી, પરંતુ એક યા બીજા કારણોસર જે ફેવર કરવાની હોય અથવા તો કોઈને એડમિશનની ના પાડવાની હોય તો એ પ્રમાણે બધું થઈ જતું હોય છે. એ આપણે પણ જાણીએ છીએ. પણ સરકારે આપણને આ બધા અધિકારો આપ્યા છે, આપણું બંધારણે આપણને આ અધિકારો આપ્યા છે, એ ધ્યાનમાં રહેવું જોઈએ. હવે ઉપરના 5 હક આપણે જે જોયા, હવે ગમે એટલો સારો કાયદો ઘડવામાં આવે, હકની જોગવાઈ કરવામાં આવે, પણ જો એનો અમલ ન થાય તો, જેમ હમણાં આપણે વાત કરી કે એક યા બીજા કારણોસર ના પાડી દેવામાં આવે, કે આપણને વેલિડ રીઝન બતાવી દેવામાં આવે કે ભાઈ હવે તો સીટો ફૂલ થઈ ગઈ છે, એડમિશન છે નહીં, બરાબર, તો એ બધી જ માહિતી છે પૂરી પાડી દેવામાં આવે. હકીકતે એવું હોતું નથી. સમટાઈમ્સ એ બધું પેપર પર હોય છે. તો અગત્યની વસ્તુ એ છે કે ગમે એટલી નિયમોની જાળ છે બિછાવવામાં આવે પણ એનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ નથી. એટલે આ હકોના અમલ માટે પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે, જે અનુસાર જો કોઈ મૂળભૂત હકનો ભંગ થતો હોય તો સીધું સર્વોચ્ચ અદાલતમાં, વડી અદાલતમાં જઈ અને તમે દાદ માગી શકો છો. નાની મોટી કોર્ટમાંય કહેવાની જરૂર નથી. તમે હાઈકોર્ટને, સુપ્રીમમાં અપીલ કરી શકો છો કે મારો આ મૂળભૂત હક છે જે મારાથી છીનવાઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણ માટે અગત્યનો રોલ, એની અગત્યની ભૂમિકા છે અને જરૂરી લાગે તો એ જે તે સંસ્થા છે એને આદેશો કરી શકે છે, આજ્ઞાપત્રો, હુકમનામું, એને કોઈને આધીન રહેવાનું નથી. એ સીધું જે તે સંસ્થા
કે જે તે જગ્યા છે, જે તે ઓફિસ છે એને આપી શકે છે. કોઈ એમાં વાંધો પણ ઉઠાવી શકતું નથી, કોઈ પ્રશ્ન પૂછી શકતું નથી. જો મૂળભૂત અધિકારોનો ભંગ થયાની વાત રાજ્યમાં ક્યાંય પણ ફરિયાદ કરવામાં આવે અથવા તો કોઈ રાજ્યની ફરિયાદ આવે તો પણ સર્વોચ્ચ અદાલત છે એનો ઉપાય કરે છે. એટલે બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે કે બાકીના બધા નિયમો અને બધું શું છે એ શરીર છે, માનો હાથ પગ છે, પણ એમાં જીવ પૂરવાનું કામ આ હકને કારણે શક્ય બન્યું છે. સંસદ કાયદો કરી અને આવા હુકમો બહાર પાડવાની સત્તા કોઈ અદાલતને પણ આપી શકે છે. મૂળભૂત અધિકારો જે છે એનો ભંગ થતો હોય, વાણી વિચાર સ્વાતંત્ર્ય છીનવાઈ જતું હોય, ધાર્મિક સ્વાતંત્ર્યમાં તકલીફ પડતી હોય, શોષણ વિરુદ્ધ કોઈ કંઈ કરતું ન હોય, તો એ હકોનો ભંગ થાય છે. અને એના માટે થઈ અને જો કંઈ કરવાનું થાય તો કોર્ટને અધિકાર છે. અને રાજ્ય છે એની વિધાનસભા જો એવો કોઈ કાયદો ઘડતી હોય કે જેનાથી મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો સુપ્રીમ કોઈ પણની પરમિશન લીધા વગર જે તે વિધાનસભાને અટકાવી શકે છે. એટલે અદાલતમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો પણ હક એ પ્રજાને અપાયેલો છે. એટલે બંધારણની અંદર આપણને જે હક મળ્યા છે એ બધા નાગરિકો માટે છે, કેન્દ્ર સામે રાજ્ય સામે બંનેની સામે છે. પણ માની લો કે દેશમાં કટોકટી ચાલી જ રહી છે, તકલીફ કંઈક ઊભી થઈ છે, આંતરિક બળવો ચાલુ છે કે બહાર યુદ્ધો ચાલુ છે, તો એ સમયે આવા હકો છે એને સરકાર જાહેરનામું બહાર પાડી દે છે કે હવે પછી આ છે એ હક તમે ભોગવી શકશો નહીં. દાખલા તરીકે કોઈ એવી પરિસ્થિતિ આવી ગઈ હોય કે જેનાથી બચવા માટે થઈને પ્રજાને ઘણી ખરી સુરક્ષાની ને એની બધીની જરૂર પડે તો સમટાઈમ્સ છે એ પોતાના વાણી વિચારની અભિવ્યક્તિ છે એના જે માધ્યમો છે એને બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને ખોટા વિચારો કે ખોટી અફવાઓ છે એ ફેલાવાનું બંધ થઈ જાય. સાયબર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ લેટેસ્ટ જે ટેકનોલોજી છે એની સામે આવું સરસ ખૂબ કામ કરે જ છે અને કરવું પણ જોઈએ, જેથી કરીને લોકોમાં ભય ન ફેલાય. અને કોઈ રાજ્યને એવો કોઈ અધિકાર નથી કે કોઈ પણ નાગરિકનો મૂળભૂત હક છીનવાઈ જાય એવો કાયદો બનાવે. હવે જેમ આપણે મને આ હક છે ને મને પેલો હક છે ને એમ કહીએ, પણ તો એની સામે આપણા રાષ્ટ્ર પ્રત્યે, આપણા રાજ્ય પ્રત્યે, આપણા શહેર પ્રત્યે, આપણા મહોલ્લા પ્રત્યે, ગામ પ્રત્યે આપણી કંઈક ફરજો પણ છે. અને હક પર કરતાં ફરજ પ્રત્યે વધુ સભાન હોવું એ વધુ અગત્યનું છે. શાળાની અંદર બાળકો ભણતા હોય તો આમ ઊંચા કોલર કરીને કહેતા હોય અમે ફીસ ભરીએ છીએ. અરે ફીસ ભરો છો ને તો બેન્ચ તોડી નાખશો, બારણાના કાચ ફોડી નાખશો, ટ્યુબલાઇટ તોડી નાખશો, એ તો તમારા માટે જ છે. તો એનો તો મતલબ એ થયો કે તમે પગ કુવાડી ઉપર મારો છો. તમારી ફરજ છે. શાળા એ તમારું બીજું ઘર છે. તો ઘરમાં જો કચરો નથી કરતા તો વર્ગખંડમાં કચરો કેમ કરી શકાય? આ તો એક એક્ઝામ્પલ છે, પણ ફરજ આનું નામ છે. અગર ડિસિપ્લિનના નિયમો બનાવવામાં આવ્યા છે તો કેલેન્ડર ખોલીને બતાવવું ન પડવું જોઈએ કે આ નિયમ છે. એમાં કોઈ છૂટછાટ હોય જ નહીં. નિયમ એટલે પાલન કરવા માટે બનાવેલી વ્યવસ્થા, બરોબર? એમાં કોઈ જાતનું છીંડું કે બારી શોધવાની હોય નહીં, એનું પાલન જ કરવાનું હોય. એ ફરજ આવે છે. અને જેટલા લોકો પોતાની ફરજ પ્રત્યે સભાન છે એટલું જ શિસ્ત, એટલું જ ડિસિપ્લિન એ પ્રજાની અંદર આવી શકે છે. વિશ્વના કેટલા બધા એવા દેશો છે કે જ્યાં ખૂબ કડક કાયદાઓ છે, લોકોને ભૂલથી એ ભૂલ કરવાનો વિચાર આવતો નથી, ખોટું કરવાનો વિચાર નથી આવતો, કારણ કે એ લોકોને મળેલા હક કરતાં એ પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન છે.
એટલા માટે નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ 1976ની અંદર બંધારણમાં સુધારો કરી અને કરવામાં આવ્યો છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઊંચા આદર્શો તેમજ મૂલ્યો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવી અને દેશ છે એ પ્રગતિ કરે એ માટે લોકોને તૈયાર કરવા એવો હેતુ હતો. દેશની એકતા જાળવવા માટે, એની અખંડિતતા જાળવવા માટે અને દેશ છે એ બધી જગ્યાએથી સલામત રહે, એનું સાર્વભૌમત્વ છે જળવાઈ રહે, એ માટે યથાશક્તિ દરેકનું યોગદાન મળે અને એના થકી આપણા સમાજમાં શાંતિ રહે, સલામતી રહે, કોઈ એકબીજા સાથે ઝઘડો કરવાનું વિચારે નહીં, એકબીજાના તહેવારોમાં દખલગીરી કરે નહીં, એકબીજાના તહેવારોને સાથે મળીને ઉજવે, કોમી એખલાસનું વાતાવરણ જળવાય, એવું દરેક નાગરિકનું કર્તવ્ય છે. અને સમજવાની વાત એ પણ છે કે આપણે અગર હિસ્સો નથી લેવો, બરાબર, તો કાંઈ નહીં, દૂર રહ્યો. તમારે ભાગ નથી લેવો કોઈ ઉજવણીમાં તો કાંઈ વાંધો નહીં, પણ હવનમાં હાડકાં નાખવાની જરૂર નથી. આટલી ફરજ અગર માણસ નિભાવે ને તો પણ 50% ઝઘડાઓ છે તો નાબૂદ થઈ જાય દુનિયાના પટ પરથી. અને આપણા પાઠ્યપુસ્તકના દરેક પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર આ મૂળભૂત ફરજો છે એને દરેક નાગરિકને એક એક કોપી સરકારે આપી છે, જેથી કરીને એ કોપી છે એને જ્યારે એનું અધ્યયન કરવામાં આવે, એને જ્યારે વાંચવામાં આવે, એને જ્યારે સમજવામાં આવે, ત્યાર પછી આપણે કોઈ જગ્યાએ થૂંકીએ નહીં, કોઈ જગ્યા ગંદી ન કરીએ, ક્યાંય કચરો ન ફેંકીએ, ક્યાંય ગંદકી ન કરીએ. જો આટલું શિક્ષણ એ જે તે શહેર, જે તે ગામના ખૂણે ખૂણે પહોંચી જાય તો પછી ભારતને સ્વચ્છતા અભિયાન ચલાવવાની જરૂર ન પડે કે સ્વચ્છતા રાખવી એ તમારી ફરજ છે. ફરજ નથી, એ તો જરૂરિયાત છે. ઘરમાં ગમે એટલી દવાનો છંટકાવ કરો, તમે તમારા આસપાસ તમે જ ઘરનો કચરો છે એ બહાર ફેંક્યો હોય, હવે તમે બહાર ગંદકી કરી છે તો મચ્છરને કંઈ પાસપોર્ટને વિઝા લેવા પડે ઘરમાં એન્ટર થવા માટે? નહીં. જંતુઓ છે, બેક્ટેરિયા છે, આપણે એમ કહીએ છીએ બધું ફેલાય છે, તો ફેલાય છે ક્યાંથી? તકેદારીનો, સ્વચ્છતાનો અભાવ છે, કાળજી નથી લેવાતી. કાળજી લેવામાં આવે તો શક્ય છે કે કશું ઉદ્ભવે જ નહીં. એમાંના કેટલીક ફરજો છે એ અહીંયા આપેલી છે. નવેક ફરજો તો આ પેજ પર છે કે બંધારણનું પાલન કરવું, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ એનો આદર કરવો, સ્વાતંત્ર્ય સંગ્રામના આપણે જે હિસ્ટ્રી જાણીએ છીએ એ વખતે જે ફ્રીડમ ફાઇટર, જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, એણે કેવા ભાવ સાથે આપણને આઝાદી અપાવી, તો એનો દુરુપયોગ કરતાં પહેલાં વિચારવાનું કે હું ગુલામ દેશની અંદર હોત તો શું આમ કરી શકત? તો આપણને સ્વતંત્રતાની ખબર પડે. ભારત એક છે, અખંડિત છે અને કોઈ પણ પ્રજા આપણામાં ફૂટ પડાવી શકશે નહીં, એવી ભાવના દરેકના મનની અંદર હોવી જોઈએ અને એનું રક્ષણ કરવાની પણ દરેકની ફરજ છે. જરૂર પડે ત્યારે દેશની રક્ષણ અને સેવા માટે ઉત્સાહભેર જોડાવવું જોઈએ. ભાઈચારો વધે એ માટે થઈને પ્રયત્નો કરવા જોઈએ, એટલે લોકો વચ્ચે વ્યવહારો વધે, એકબીજાના તહેવારોમાં લોકો ભાગ લેતા થાય, ઉજવણી કરતા થાય, મેળાવડાઓ છે એમાં એક મંચ પર બેસી અને જાણકારી મેળવતા થાય, ચર્ચા કરતા થાય અને એવા કોઈ પણ વ્યવહારો છે એનો ત્યાગ કરવો જોઈએ જે હાનિ પહોંચાડતા હોય. સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારું કોઈ પણ વ્યવહાર એ ત્યાગવા યોગ્ય છે. કારણ કે જો આપણે સ્ત્રીને માતાનો દરજ્જો આપતા હોઈએ, દેવીનો દરજ્જો આપતા હોઈએ,
તો પછી એમ કહેતા હોઈએ કે માના ચરણોમાં સ્વર્ગ છે. તો પ્રત્યેક સ્ત્રી એ જન્મેલી નાની બાળકી હોય કે વૃદ્ધ સ્ત્રી હોય, બધાની અંદર એક જ સરખી દેવીનો વાસ છે. તો પછી એને આપણે હાનિ કેવી રીતે પહોંચાડી શકીએ? જો આટલો વિચાર કરતા થઈ જાય નાગરિકો, તો ઘણા બધા એવા તત્વો છે જે સ્ત્રીઓના માનને હાનિ પહોંચાડે છે, એમાં પરિવર્તન આવી જાય. રાષ્ટ્રનો સમૃદ્ધ વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, જેને સમજવો જોઈએ, જાણવો જોઈએ અને સંભાળવો જોઈએ. માત્ર વારસો જ નહીં, જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવો એ બધાનું રક્ષણ કરવાનું છે, સમૃદ્ધ કરવાનું છે અને દરેક જીવ પ્રત્યે દયા રાખવાની છે. સાથે સાથે આપણો વ્યવહાર એ અંધશ્રદ્ધાવાળો નહીં, પણ વૈજ્ઞાનિક અભિગમવાળો હોવો જોઈએ. માણસને આપણે માણસ ગણવા જોઈએ, માનવવાદ હોવો જોઈએ કે કોઈ પણ જાતિ જ્ઞાતિનો છે, પહેલાં એ મનુષ્ય છે, બસ એટલું વધુ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે શોધ વૃત્તિ, નવું નવું શોધવું, નવું નવું જાણવું, નવો નવો વિકાસ કરવો એ વધવું જોઈએ. જાહેર માલ મિલકતો જ્યારે આપણે ટ્રેનમાં બેઠા હોઈએ, બસમાં બેઠા હોઈએ, બગીચામાં હોઈએ કે વર્ગખંડમાં હોઈએ, ગમે ત્યાં હોઈએ, એ સમયે એ મિલકત આપણી છે તો બગાડી શકાય નહીં. એનું રક્ષણ કરવું જોઈએ અને બને ત્યાં સુધી મારધાડ, હિંસા એનાથી દૂર રહેવું જોઈએ. ત્યાર પછી વ્યક્તિગત અને સામૂહિક મહેનત, પુરુષાર્થ એ ક્ષેત્રો જે છે એમાં ઉત્કૃષ્ટતા એટલે કે ધ બેસ્ટ સિદ્ધિ કરવા માટે થઈને પ્રયત્નશીલ રહેવું જોઈએ. મતલબ મગજનો જે શ્રમ છે એ નહીં, પણ શરીરના શ્રમની દ્રષ્ટિએ પણ આગળ રહેવું જોઈએ. કારણ કે આપણે તો ખેતી પ્રધાન દેશના લોકો છીએ, એટલે શારીરિક શ્રમ એ આપણા શરીરને મજબૂત બનાવે છે અને મજબૂત શરીરની અંદર જ એક મજબૂત મન વસે છે. એના માટે થઈને જીમમાં જવાની જરૂર નથી. આપણી આસપાસ પણ આપણા શરીરને મજબૂત કરે એવા કામો છે, એમાં જો આપણે ધ્યાન પરોવીએ તો એ જીમમાં જઈને બાવડા બનાવવા કરતાં જે પુરુષાર્થના ક્ષેત્રો છે એમાં જો કામ કરવામાં આવે તો કામનું કામ થાય, દેશનો વિકાસ થાય અને આપણી સેહત બને એ તો નફામાં. તો ભારતની અંદર અનેક ઉદ્યોગોનો વિકાસ થાય અને ભારત સિદ્ધિના સોપાનો છે એ સર કરતું રહે. મા બાપની ફરજ છે કે મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે મળતું શિક્ષણ એ પોતાના બાળકને આપવું એ એમની ફરજમાં આવે છે. એટલા માટે જ ભારત 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવે છે કે જેથી કરીને લોકોને યાદ રહે કે મારી દેશ પ્રત્યે કેટલી કેટલી ફરજો છે. હવે આ ફરજોમાંથી કેટલીક ફરજો એવી છે જેને કાયદાનું બળ મળેલું છે. જો તમે એનું પાલન ન કરો તો સજા થઈ શકે છે અને મારું તો એવું માનવું છે કે સજા થવી જોઈએ, જેથી કરીને લોકોમાં શિસ્ત આવે, ડિસિપ્લિન આવે, તો બગડે નહીં કંઈ. નાગરિકો ફરજોનું પાલન કરે એના માટે થઈ અને શિક્ષકોએ તો પ્રયત્ન કરવો જ જોઈએ. સમાજમાં કેટલાક સામાજિક દૂષણો, અનિષ્ટો એ પ્રવેશ્યા છે કે ભાઈ અસ્પૃશ્યતા એટલે કે અડવાનું નહીં, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ. એમાં વેઠ પ્રથા અને અસ્પૃશ્યતા તો હવે બહુ નહિવત છે, જેને કહેવાય કે હવે લગભગ નથી એવું જ છે, પણ હજુ એ બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વેમ આ હજુ સમાજમાં છે જ. અને વિદ્યાર્થી મિત્રો, તમે નહીં માનો, જેટલા લોકો વધુ ભણેલા છે ને,
આપણને એમ થાય કે આટલું બધું સરસ એજ્યુકેશન લીધું છે, એટલા લોકો વધુ અંધશ્રદ્ધાળુ છે. બાબાઓ પાસે જઈને અવનવી વીંટીઓ પહેરેન, બ્રેસલેટ્સ પહેરેન, ગળામાં માળાઓ ધારણ કરેન, ફેશનેબલ વેમ પાળ્યા હોય. અમુક જગ્યાએ જાય તો જમણો પગ જ પહેલાં મૂકે, નામની અંદર એક એ વધારે ઉમેરીએ, એક ઈ વધારે ઉમેરી દે. પણ શું ફરક પડવાનો આનાથી? પણ સૌનું ગણિત છે. સ્વતંત્રતાના હકની બધાએ ઉજવણી કરે જ ને આને કારણે. પણ એને નાબૂદ કરવા માટે એની જવાબદારી અને ફરજ એક સાચા નાગરિક તરીકે આપણી પણ છે કે જે વ્યક્તિની સાથે આપણે રહીએ છીએ, જેને હું એમ નથી કહેતી કે કોઈને માનવા ન જોઈએ, ઈશ્વરને માનવા જોઈએ, ગુરુને માનવા જોઈએ, બધાને માનવા જોઈએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે ગુરુ એ ખરેખર ગુરુ છે કે પછી ગુરુ ઘંટાલ છે. ટીલા ટપકા કરી કપાળે એ તો નથી. અગર એ છે તો દૂરથી પ્રણામ. એની દુનિયામાં સુખી, આપણે આપણી દુનિયામાં સુખી. એને ધાર્મિક અધિકાર છે તો આપણને માનવું ન માનવું એનો અધિકાર છે, બરાબર. પણ આંધળી રીતે સત્યથી દૂર જઈ અને કોઈ પણનું પાલન કરવું જોઈએ નહીં. આ ફરજો જ આપણને બતાવે છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ. અને ભવિષ્યના નાગરિકો છે, એવા બાળકો છે, એ કિશોરો છે, જો આ ફરજોને બરોબર સમજે, એને શીખે, એનું મહત્ત્વ સમજે, એને ઉપયોગ કરે, તો સમાજ બદલે. રાષ્ટ્ર છે એની જવાબદારી લેતા બાળકો શીખે. પછી વિશ્વ બંધુત્વ માટે, ભાઈચારા માટે થઈને કોઈને કહેવું નહીં પડે, તેમજ કોઈનું શોષણ નહીં થાય, બધાને ન્યાય મળશે. એ દિવસ દૂર નથી, પણ એના માટે થઈને વિદ્યાર્થીઓની આ અત્યારની પેઢી છે એણે આ વસ્તુને શીખવી પડશે. એના કરતાંય વધુ જવાબદારી માતા પિતા અને શિક્ષક ઉપર છે કે એમણે શીખવાડવું પડશે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. જો એ પોતે જ અંધશ્રદ્ધાના અને ખોટા વિચારોના વમળમાં ફસાયા હશે તો પાછળ બાળકો ડૂબી જવાના, એ પેઢી ડૂબવાની, એ પણ વહેમી થશે, એ પણ એવી જ થવાની. પણ એને બદલવા માટે થઈને આગલી પેઢીએ ખુદે એ નવા રસ્તાઓને અપનાવવા પડશે. હવે પછીનો અગત્યનો ભાગ કે જેના કારણે આપણે આપણા બંધારણને સરસ રીતે સમજી શકીએ. આપણને એમ થાય આવડું મોટું બંધારણ છે, કેટલી બધી કલમો છે, કેટલું બધું લખેલું છે. હા, એને સમજવા માટેના રસ્તાઓ છે. એ રસ્તાઓ એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણના ચોથા ભાગની અંદર આ સિદ્ધાંતોનો ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો છે. એ સિદ્ધાંતો છે કે અત્યારે જે સરકાર છે, ભવિષ્યમાં જે સરકાર આવશે, એને અત્યારે ભારત કેવું છે, એની નીતિમત્તાની જરૂરિયાત, કાયદાની જરૂરિયાતો કેવી છે અને પ્રજા શું ઈચ્છે છે, કેવું પરિવર્તન આવી રહ્યું છે, એ પ્રમાણે કાયદાઓ, નીતિઓ ઘડવા માટે એ માર્ગદર્શન આપે છે. હા, એ વાત ખરી છે કે એનો અમલ કરવા માટે સરકારો બંધાયેલી નથી, પણ એને કેન્દ્રમાં રાખી અને જે તે નીતિ, જે તે કાયદાઓ છે બનાવવાની રાજ્યની નૈતિક ફરજ આવે છે. આ સિદ્ધાંતનો મહત્ત્વનો ઉદ્દેશ એ છે કે તમામને રાજકીય, આર્થિક, સામાજિક ન્યાય મળે. રાજ્યના ઉદ્દેશો, એના હેતુઓ, એના ધ્યેય છે, એની પૂર્તિ કરવા માટે, એને પૂરા કરવા માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ દિશા સૂચન કરે છે કે આમ કરવું જોઈએ. પછી કરવું કે ન કરવું, કરવું તો કેટલા પ્રમાણમાં કરવું, એ રાજ્યનો પોતાનો વિષય છે. ન્યાયતંત્ર
ક્યારેય એમ નથી કહેતું કે આ સિદ્ધાંતોનો અમલ છે એ કરવો જ જોઈએ. એને કોઈ કાનૂની અધિકાર નથી, કોઈ કાયદાનું પીઠબળ નથી. છતાં જ્યારે રાજ્યમાં કાયદાઓ બને છે, એનું સંચાલન થાય છે, તો પાયામાં આ સિદ્ધાંતો હોય છે, કારણ કે એનો સંબંધ સીધો પ્રજા અને એની સુખાકારી સાથે છે. એટલા માટે કેટલાક હકોનો સમાવેશ બંધારણના મૂળભૂત હકોમાં છે, જે તાત્કાલિક વ્યક્તિને મળી જાય, આપી શકાય એવા. પણ અમુક હકો એવા છે જેનો ઉલ્લેખ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય જેમ જેમ, એમ ભવિષ્યમાં આ હકો પણ પ્રજાને મળે એવો વિચાર બંધારણ સભાનો હતો. એટલે બાબા સાહેબ આંબેડકરે એનું મહત્ત્વ દર્શાવતા કહ્યું કે દેશના શાસનના એ પાયારૂપ સિદ્ધાંતો છે કે જો દેશ બરોબર ચલાવવું હોય તો આ પ્રમાણેના સિદ્ધાંતો છે એનો અમલ કરવો જોઈએ. આપણે પણ શક્ય એટલો પ્રયાસ છે એ કર્યો છે, કારણ કે સામાજિક અને આર્થિક લોકશાહી વગર રાજકીય લોકશાહી અધૂરી છે. માત્ર તમને અને મને મત આપવાનો અધિકાર મળી જાય, કોઈ હક ભોગવવાનો અધિકાર મળી જાય, એનો મતલબ એ નથી કે આપણે કંઈક મેળવી ગયા. નહીં, સમાજમાં આપણે ગૌરવપૂર્ણ રીતે જીવી શકતા હોવા જોઈએ, રોજગારી મેળવી શકતા હોવા જોઈએ, આપણું જીવન ધોરણ ઊંચું લાવી શકતા હોવા જોઈએ. એ આઝાદી આપણને હોવી જોઈએ. આર્થિક લોકશાહી કે આપણે જે ધંધો કરીએ, જે વેપાર કરીએ, એમાં સરકારનો સાથ સહકાર મળે, આપણે પ્રગતિ કરી શકીએ, આપણને આપણી મહેનતનું ફળ મળે. એ માટે થઈને પણ આપણે આપણા હક પ્રત્યે સભાન હોવા જોઈએ. જો આ ન હોય તો ખાલી વોટર કાર્ડ આપણને આપીને શું ફાયદો? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આ માર્ગદર્શક સિદ્ધાંતો કેટલાક ભાગોની અંદર વહેંચાયેલા છે, જેનો આપણે અભ્યાસ કરતા જઈએ. એમાં પહેલો ભાગ છે આર્થિક નીતિઓ સંદર્ભે આ સિદ્ધાંતો કઈ પ્રકારના છે. એનો પહેલો પોઈન્ટ છે કે બધા નાગરિકો છે એનું કલ્યાણ થાય, બધાનું ભલું થાય, કોઈને કોઈ જાતનું નુકસાન ન થાય, બધાનું શ્રેય, બધાનું હિત થાય, કોઈને તકલીફ ન પડે. એ માટે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશ એનું વિતરણ કરવું. કે સરકાર પાસે જે કંઈ સાધનો છે કે જેને કારણે ઉદ્યોગો ચાલે, જેને કારણે ગૃહ ઉદ્યોગો છે એનો વિકાસ થઈ શકે, તો જે સંસાધનો સરકાર પાસે છે, જે ખનિજો છે, જે વસ્તુઓ છે, એનું વિતરણ, એની માલિકી એવી રીતે આપવાની કે જેથી કરીને બધાને એનો ફાયદો મળે. એ કોઈના બાપની જાગીર બને નહીં. બીજો પોઈન્ટ છે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગની અંદર કેન્દ્રીકરણ ન થાય. કે ભાઈ આ ઉદ્યોગ, તો કે ભાઈ આ તો એનો જ અધિકાર છે, આ ધંધો કે એના ઉપર તો આનો જ અધિકાર છે. કોઈ ધંધા, કોઈ નોકરી, કોઈ વ્યવસાય, કોઈ પણ કોઈનો અધિકાર નથી. કરે જે કરી શકે, એનો બિઝનેસ, એનો ધંધો, એની ખેતી, જે કરી શકે એનું બધું, એમ એવી વ્યવસ્થા સરકાર છે પ્રયત્ન કરે છે. પુરુષો અને સ્ત્રીઓ સમાન કામ કરતા હોય તો એને વેતન, પગાર પણ સમાન મળવો જોઈએ એવો રાજ્ય પ્રયાસ કરશે. કામના સ્થળે કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી પરિસ્થિતિ છે એનું સર્જન કરવામાં આવે. કારણ કે 8 કલાક જે માણસો મશીનની ઘરઘરાટી વચ્ચે કામ કરતા હોય તો સતત ન કરી શકે, તો એને 3 કલાક પછી, 4 કલાક પછી બ્રેક મળે, કોઈ એને રિલીવ કરે, થોડી વાર એને આરામ મળે. એ જરૂરી છે. દરેક ક્ષેત્રમાં પોતપોતાની રીતે, અલગ અલગ રીતે એનું ધ્યાન રાખવામાં આવે.
ઉપરાંત કોઈ પણ સ્ત્રી પુરુષ હોય કે નાની ઉંમરના બાળકો છે, એ આર્થિક મજબૂરીના કારણે એનું આરોગ્ય છે એ ખરાબ થઈ જાય. કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ એને જોખમી કાર્યો ન કરવા પડે, એ તમામને માટે એ જરૂરી છે કે એવી વ્યવસ્થા કરવામાં આવે કે મજબૂરીમાંય કોઈ એવું કામ કરવા માટે ન પ્રેરાય કે જેનાથી તબિયત ખરાબ થઈ જાય અને જ્યાં એનું આરોગ્ય છે ખરાબ થઈ જાય એવી જગ્યાએ એને કામ કરવું પડે. પણ આપણા દેશની કમનસીબી એ છે, એવું નથી, દુનિયાના ઘણા દેશોની કમનસીબી એ છે કે લોકો ન ઈચ્છતા હોવા છતાં પેટનો ખાડો ભરવા માટે થઈ અને એવી કંઈ કેટલીય જગ્યાઓએ લોકોએ કામ કરવું પડે છે. એટલા માટે જ આપણા દેશની આગળ વિકાસશીલ એવું વિશેષણ લાગે છે. આપણે હજુ પણ એ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા નથી. ઔદ્યોગિક એકમોમાં કામદારોની સહભાગીદારી, એટલે કે જે ઉદ્યોગોમાં એ લોકો કામ કરતા હોય એના ઉત્પાદન અને એનો નફો જે છે એના પર કામદારોનો હક હોય. એટલે માટે જ કંપનીઓ છે બોનસ આપતી હોય છે, ગિફ્ટ્સ આપતી હોય છે, કે જેથી કરીને એ લોકોને જે તે ફિલ્ડ જે છે એના પ્રત્યે માનની લાગણી છે એ જાગે. એટલા માટે બાળકોને આર્થિક લાચારીને કારણે એમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા એ સ્વસ્થ બને, સ્વતંત્ર રીતે એકદમ માનપૂર્વક સ્થિતિમાં એ તંદુરસ્ત રીતે મોટા થાય, એ માટે જરૂરી તક અને સવલતો, સુવિધાઓ છે ઊભી કરવા માટે થઈ અને રાજ્યો ખાસ પગલાં છે એ ભરશે. જો આ કાયદો નથી, એવું કહેવામાં આવ્યું છે કે તમે કરી શકો છો, અને રાજ્ય છે એ ઘણું ખરું કરે પણ છે. મધ્યાહન ભોજન યોજના છે કે પછી આંગણવાડી યોજના છે, પછી ઘણી વખત સ્કોલરશીપને એમાં સાયકલો છે એ અપાતી હોય છે, બીજી ઘણી બધી વસ્તુઓની મદદ છે એ લોકોને થતી હોય છે. પણ ક્યારેક કેવું બને છે કે જેને સોયમાં દોરો પરોવતા આવડતું નથી એ વ્યક્તિ મશીન માટે થઈને, સિલાઈ મશીન માટે અરજી કરે છે, એને મશીન મળીએ જાય છે, પણ હવે એને તો આવડતું નથી, એને શીખવુંય નથી, એ મશીનને વેચી મારે છે. એટલે સરકારની અડધા ઉપરની યોજનાઓ આ જ રીતે ખરાબીપૂર્ણ રીતે વેડફાઈ જાય છે. આપી દીધા પછી કોઈ એનું પાછળથી કોઈ એવી જતન નથી કરતું કે તમે આનું શું કર્યું, શું ન કર્યું. કદાચ એમ કહેવાયું હોય કે 5 વર્ષ સુધી તમે કોઈને વેચી શકશો નહીં, તો 5 વર્ષ કોકને વાપરવા આપ્યું છે એમ કરીને કહી દઈએ. બાકી કરે તો એ જ જે એને કરવું છે. કારણ કે જેને માગવા ભીખવાની ટેવ પડી ગઈ છે, જેને કશો શ્રમ નથી કરવો, કંઈ નવું નથી કરવું, એવી વ્યક્તિઓ છે, એની વિચારસરણીને આવી હેલ્પ કરી અને એને બદલી શકાય નહીં. સરકાર તો પોતાની સિદ્ધિઓ છે છાપામાં ગણાવી દે છે કે અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું. પણ ખરેખર જો એટલું બધું જ કરી નાખ્યું હોય તો ગરીબીનું પ્રમાણ છે એ ઘટ્યું કેમ નથી? લોકોની સ્થિતિ સુધરી કેમ નથી? એ રીતિ રિવાજોમાં પરિવર્તન કેમ નથી આવ્યું? આ પ્રશ્નોનો જવાબ નથી. એનું કારણ એ છે કે બધું જ કાગળ પર અનપ્રેક્ટિકલ જેને કહેવાય એ રીતે થઈ રહ્યું છે, અને લોકો પણ એનો લાભ છે એ મેળવે છે. એવું નથી, 5%, 10% લોકો એવાય છે કે જે ખરેખર એનો લાભ લેતા હોય, એનો ઉપયોગ કરતા હોય, સારી રીતે પોતાની જિંદગીમાં એ સેટ થયા હોય, એવું બને. સાવ એમ નથી કે બધું પાણીમાં જાય છે, પણ મોટે ભાગે આવું થતું એ જોવા મળે છે. બાળકો છે
એ પતંગ બનાવવાના વ્યવસાયમાં, 4 લારીના ગલ્લા પર, હોસ્પિટલમાં હોટેલમાં વેઇટરો છે, એમાં કામ કરતા હોય. હવે જેને જમવા, જે સમાજના લોકોને જમવાનું તો મળે છે, હું એમ નથી કહેતી કોઈને જમવા નથી મળતું, પણ એમાં પોષણક્ષમ જમવાનું એ મળતું નથી. જે જમે છે એ લોકો, એની અંદર પોષણ શું છે એની એને ખુદને જાણકારી નથી. તો એ માં શું સમજશે? અને એ માં નહીં સમજે, મતલબ એના બાળકોને એ કંઈ આપી નહીં શકે. એટલે કઈ પ્રકારના આટીઘૂટીવાળા સમાજની અંદર આપણે જીવીએ છીએ. સ્ત્રીઓ જ્યારે બાળકને જન્મ આપવાની હોય ત્યારે એ સમયે જરૂરી રજા, એને રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમાધારો, એટલે કે જે લોકો રાજ્ય સરકારમાં કામ કરતા હોય એને વીમાનું રક્ષણ કવચ મળે. બોનસધારો, એને વધારા ખાતાનું પગાર ઉપરાંત એ વધુ સારું કામ કરે એટલા માટે એને બોનસ આપવામાં આવે. પ્રસૂતિ દરમિયાન રજાઓ છે એ મળે. અત્યારે તો 4.5 મહિના જેવી જોગવાઈ છે સ્ત્રીઓ માટે, જે લોકો આ લાભ ઉઠાવી શકવા માટે થઈને યોગ્ય હોય એના માટે થઈને, નોટ ફોર ઓલ, બધા માટે નથી, ઘણા ક્ષેત્રોમાં નથી જ. આ ઉપરાંત ગ્રેચ્યુઇટી, એટલે કે જ્યારે માણસ જે તે નોકરી ધંધેથી રિટાયર્ડ થાય ત્યારે એને અમુક જે પૈસા મળવા પાત્ર છે એ માનવીય ધોરણ મળે. અને એવા કાયદાઓ છે એ ઘડવામાં આવે, અને ઘણા ખરા કાયદાઓ એમાંથી ઘડાયા પણ છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક રીતે વિકાસ થાય, વૈજ્ઞાનિક રીતે વિકાસ થાય એવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન છે એ રાજ્ય સરકાર કરશે. એમાં ગાયો, વાછરડાઓ, અન્ય દૂધવાળા પ્રાણીઓ, ભારવાહક ઢોર, એની ઓલાદની જાળવણી થાય, તેમજ બળદ, ગધેડા, ગાયો એની કતલ ન થાય. ઘણી વખત એવું બને છે કે ઢોર નકામું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં, તો જાઓ કતલખાને મૂકી આવું, જે પૈસા આવ્યા એ પૂરું. તો એ પ્રયાસ રાજ્ય સરકારે કરવાનો છે. રાજ્યમાં બધાને ન્યાય મળે. આર્થિક કે બીજી કોઈ અસમર્થતા હોય અને કોઈ જરૂરિયાતમંદ છે એ ન્યાય વગરનો ન રહી જાય, કોઈ એનો કેસ ન લે, કોઈ એનામાં ધ્યાન ન આપે, એવું ન બને એટલા માટે પણ રાજ્ય છે એ પ્રબંધ કરે, એના માટે કાયદો ઘડે, એવું સૂચન એ આ સિદ્ધાંતો છે કરે છે. ત્યાર પછી સામાજિક નીતિઓ સંબંધે જે SC, ST, OBC જે સમૂહો છે એના માટે થઈને, એના બાળકો માટે થઈને વિશેષ એવા પ્રયત્નો છે એ કરવામાં આવે, જેથી કરીને એ બાળકો છે એ યોગ્ય રીતે આગળ વધી શકે. સામાજિક અન્યાય અને શોષણ સામેનું રક્ષણ થઈ શકે એટલા માટે. ભારતમાં તમામ નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે એ ન્યાય વ્યવસ્થાનું સંચાલન છે કરવું જોઈએ. એટલે બધાને એક સરખો ન્યાય મળે એવો પ્રયત્ન થવો જોઈએ. લગ્ન કરવાના હોય, કોઈ કારણોસર છૂટાછેડા લેવાના હોય, કે પત્ની કંઈ કામ કદાચ ન કરતી હોય કે કરતી હોય તો પુરુષ પાસેથી એને વળતર જે મળવાનું હોય એ વળતર લેવાનું હોય, કે પછી જે પુખ્ત ઉંમર કરતાં નાના છે, કોઈ મા બાપ છે એને બાળકો નથી તો દત્તક સંતાનો કેવી રીતે લેવાના, વસિયત, એમાં એક સરખો કાયદો બધાને લાગુ પડે. જો હમણાં એક લેટેસ્ટ કાયદો આપણે સુપ્રીમે અમલમાં મૂક્યો છે કે પુત્રીઓ પણ પોતાના પિતાની મિલકતમાં એક સમાન રીતે અધિકાર છે ધરાવે છે. તો સાથે સાથે એ ફરજ પણ મારા હિસાબથી મૂકવી જ જોઈએ, કે તો મા બાપની કાળજી રાખવાની ફરજ એ પણ દીકરીઓની છે જ.
ત્યાં શા માટે દીકરાઓ ઉપર બધું નાખી દેવામાં આવે છે? પણ આપણા સમાજના કંઈ કેટલાય વિભાગો એવા છે કે આ બધું આંખ આડા કાન કરી અને જવાબ દેવામાં આવે છે. એમાં પછી પોતાની જાતિ, પોતાનો સમૂહ, પોતાનો સમાજ અને એના કેટલાક મુઠ્ઠીભર જૂનવાણી જડબા જેવા માથાઓ એ આ બધું ઘણી વખત રફે દફે કરી નાખતા હોય છે. એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ બહુ પહેલાં જ આ સૂચન આપી દીધું હતું કે એક સરખો કાયદો છે એના માટે ઘડવામાં આવે. રાજ્યના સૌ નાગરિકોને કામ કરવાનો હક છે એ પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા હોય, માંદગી હોય, કોઈ અમંગળ પ્રસંગ બન્યો હોય તો અને ક્યારેક કોઈ કારણ વગર જો કોઈ તંગી છે એ વેઠવી પડે તો શિક્ષણ અને જાહેર સહાય મળે એ માટે અસરકારક જોગવાઈઓ છે એ થવી જોઈએ. તો વિચારો, અત્યારે કોરોના જેવી મહામારી છે, લોકોની પાસે રોજગાર ધંધા છે એ પૂરા નથી અને જે સહાય સરકારે જાહેર કરી હતી કે આટલા કરોડનું પેકેજ જાહેર કર્યું છે, હવે કંઈ કેટલાય એવા હશે જેને કાંઈ નહીં મળ્યું હોય, કંઈ કેટલાય નહીં, મોટા ભાગના એવા હશે જેને આમાંનું કંઈ એના ખાતામાં નહીં પહોંચ્યું હોય. અને 2000 રૂપરડી જ્યારે આ કપરા સમયની અંદર કોઈ 2000 રૂપીસ આપે તો એ 2000 રૂપીસ ક્યાં સુધી ચાલે? અરે દર મહિને આપે તો પણ ન થાય. જે પ્રમાણે મોંઘવારી છે, જે પ્રમાણે વસ્તુઓના ભાવો છે, એ પ્રમાણે એ પૈસો શ્વાસ લેવા બરોબર છે. તો એ સમયે સરકારે એવા કાયદાઓ ઘડવા જોઈએ કે જાહેર સહાય છે એ એમને વ્યવસ્થિત રીતે મળી રહે. મળે પણ છે કે અનાજ છે એ અમુક ઓછા રૂપિયામાં મળતું હોય, મફત મળતું હોય, પણ કેટલા પ્રમાણની અંદર એ લોકોને મળે છે, કેવી ગુણવત્તાવાળું મળે છે અને કેટલી વાર એ લોકોને ના પાડીને જથ્થો છે એ ગાયબ કરી દેવામાં આવે છે. આવું બનવાપાત્ર છે, આવું બનવાપાત્ર છે. સરકાર જાહેરાત તો કરી દે છે, રિલીઝ પણ કરી દે છે બધી મદદો, પણ લોકો સુધી પહોંચતા સુધીમાં તો વચેટિયાઓ કંઈક જમીને ઓડકાર ખાઈ લે છે. એટલે આ ન થાય એના માટે થઈને કડક કાયદાઓની જરૂર છે એવું આ સિદ્ધાંતો કહે છે. ત્રીજો ભાગ છે જેમાં રાજ્યની અંદર અને વિદેશના લોકો સાથે, વિદેશના વેપાર વ્યવસ્થામાં કેવા સિદ્ધાંતો હોવા જોઈએ કે રાજ્ય છે એ દરેક ગામની અંદર એક સમિતિ એટલે કે ગ્રામ પંચાયત છે એની સ્થાપના હોવી જ જોઈએ ત્યાં, જેથી કરીને 500 માણસોનું ગામડું હોય, 5000નું હોય કે 5 લાખનું હોય, ત્યાં દરેક પ્રકારની વહીવટી સેવાઓ અવેલેબલ હોય. હજી પણ એવા કેટલાય ગામડાઓ છે કે તમારે કૂપનમાં નામ ચડાવવું હોય કે આધાર કાર્ડ કઢાવવું હોય કે બીજું કંઈ કામ હોય તો 2-4 ગામનું કામ છે એ એક જગ્યાએ 4-5મા ગામમાં હોય, તમે ત્યાં ન જાઓ ત્યાં સુધી તમારું કામ થાય નહીં, જિલ્લાની ઓફિસે ન જાઓ ત્યાં સુધી તમારું કામ ન થાય. અરે લોકો સુધી સેવાઓએ જવું જોઈએ ને, લોકોએ સેવા સુધી આવવાનું નથી. આ વ્યવસ્થા થવી જોઈએ. એટલે ઓનલાઈન જ્યારે ઘણું બધું સરકારે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ત્યારે આ વ્યવસ્થાઓ છે એ ખરેખર અસરકારક રીતે પહોંચે એ માટેનું સૂચન ખરેખર અગત્યનું છે. તે પણ ગ્રામ પંચાયતો છે એ આપણા સ્વરાજ્યનું એક એકમ બને એ માટે જરૂરી સત્તા, અધિકારો અને આર્થિક સહાય છે એ આપવી જોઈએ. અને ઘણી ગ્રામ પંચાયતો આપણે ત્યાં બહુ સરસ, જેને કહેવાય અવોર્ડ દેવો જોઈએ એવી સરસ રીતે કામ કરે છે. કદાચ શહેરોની અંદર લાખો કરોડોની ગ્રાન્ટ મેળવતા કોર્પોરેટરો છે કે લાખો કરોડોની સહાય મેળવતા ક્ષેત્રો છે, જે કામ નથી કરી શકતા એ કામ ગામડાની અંદર ખૂબ અસરકારક રીતે લોકો પોતાની ફરજ સમજીને, પોતાનું ગણીને એ કરે છે. શા માટે કરે છે? કારણ કે સત્તાધારીઓ છે એ લોકોની સાથે એની જરૂરિયાતો સમજ્યા પછી કામ કરે છે. બહુ સરસ એક દાખલો છે કે ગામની અંદર સરકારી સહાય છે એ આવી કે તમને રોડ બનાવી દેવામાં આવશે, એટલે ગ્રામ પંચાયતની અંદર ગામના માણસો છે મોટા, અને બધાને
ભાઈ કર્યું કે ભાઈ આપણે રોડ બનાવવા માટે થઈને સહાય મંજૂર થઈ છે, તો આપણે સારા એવા રોડ બને તો આપણે સરખી રીતે જોડાઈ શકીએ. તો ગામના લોકોએ મના કરી કે ના, અમારે રોડ્સ નથી જોઈતા. કેમ? તો કે ગામમાં ગટર વ્યવસ્થા નથી. તો ગટર વ્યવસ્થા વધુ ઇમ્પોર્ટન્ટ છે કે ગામના દરેક ઘરનું પાણી છે એ અંડરગ્રાઉન્ડ ગટર ખોદી એ બધાયની સાથે જોડો તો બહાર ગંદુ પાણી ન આવે, એટલે ગંદકી ન થાય, મચ્છર ન થાય, આરોગ્ય જળવાય. આ વ્યવસ્થા પહેલાં કરો, પછી એની ઉપર પાકો રોડ બનાવી નાખો, બધી ગલીઓ પાકી કરી નાખો, વાંધો નહીં. એ ગામડાએ એ જે તે ઓફિસરો હતા એને રિક્વેસ્ટ કરી કે અમને ગટર વ્યવસ્થાની ગ્રાન્ટ પહેલાં આપો એવું હોય તો, અને કાં આ ગ્રાન્ટને અમને આપો તો અમે ગટર વ્યવસ્થા કરીને પછી આ કરીએ. અને સરકારને ખરેખર એ લોકોનું સૂચન છે એ બરાબર હશે, કોઈ ઈમાનદાર ઓફિસર કે એને ધ્યાનમાં આવ્યું એમણે લોકોને માટે થઈને પહેલાં ગટર વ્યવસ્થા કરી અને પછી એમને ઉપર પાકા રોડ છે એ બનાવી આપ્યા. તો આપણે જો જુનાગઢ સિટીમાં રહીએ છીએ આપણને ખબર જ છે અત્યારે રસ્તાઓની હાલત કેવી છે. હાઈવે કહી શકાય ને જેને, એની ઉપર પણ 2-2 ફૂટ ઊંડા એવા ખાડાઓ, કપચી નાખી અને ખાડો બૂરવાની કોશિશ કરવામાં આવે, અને જો એની ઉપર વાહન ચાલે તો દશા શું થાય ને એ વાહન ચલાવતું હોય એને ખબર પડે. પાણી ભરાઈ ગયા હોય, આપણને ખબર પણ ન પડે કે હવે અહીંયાથી નીકળવું એ સલામત છે કે નથી. અચાનકથી અંદર ક્યાંક પૈડું ધસી જાય, અકસ્માત થાય. કહેવાય જુનાગઢ નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, પણ રસ્તાઓની દશા, કારણ કે એનું પ્રોપર મેન્ટેન છે થતું જ નથી. કહેવાય છે કે રાજાશાહી સમયે ઘણા રાજાઓ એવા હતા કે એ કામ કરનારા એન્જિનિયરો પાસે છે ને લખાવી લેતા કે આ તું રસ્તો બાંધે છે કેટલા વર્ષ ચાલશે, કેવું મટીરિયલ વાપર્યું છે તે, એ મટીરિયલ છે એ વાપરે, એ પછી જો એ સમય દરમિયાન જો આમાં કંઈ થયું તો ફ્રી ઓફ કોસ્ટ તારે આ બધું કરી દેવું પડશે, તો પાણીના નિકાલની વ્યવસ્થા એ બરાબર થઈ જાય. પણ સમજવાની વાત એ છે કે આ બધું વ્યવસ્થા કરનારી જે સત્તા છે એના ધ્યાનમાં આવે તો લોકો છે એને અધિકારો મળી શકે. રાજ્યની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર છે એ રાખવામાં આવે, એના પગલાં ભરવામાં આવે, એટલે ન્યાયાધીશો ઉપર કોઈ સત્તા, કોઈ પાર્ટી, કોઈ નેતા એનું દબાણ રહે નહીં. એ નિષ્પક્ષ રીતે, નિડર રીતે, નિર્ભીક રીતે, ભય વગર ન્યાય આપી શકે. દેશની સાથે સાથે દેશના પડોશી દેશો આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને એકબીજા દેશની પ્રગતિ માટે થઈ અને ન્યાયપૂર્વકનું અને માનપૂર્વકનું સંબંધ જળવાઈ રહે એટલા માટે જે કાયદાઓ બનાવવામાં આવે, જે સમાધાન સંધિ કરવામાં આવે અને એ ફરજો પ્રત્યેનો આદર વધે, મતભેદો છે એ કે તકરારો છે એનું વાતચીત દ્વારા નિરાકરણ લાવવામાં આવે, એવા પ્રયત્નો છે એ રાજ્ય સરકારના હોવા જોઈએ. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓમાં આપણે જે એને કાયદો બનાવ્યો છે એ સૂચન પહેલાં છે કે 14 વર્ષની ઉંમરના સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રયાસ કરશે, જે હવે મૂળભૂત હક પણ બની ચૂક્યો છે. જે જગ્યાએ દેશનો કલાત્મક ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો છે, કલાકૃતિઓ છે, ઇમારતો છે, એનું પ્રસંગ પ્રમાણે એનું લૂંટફાટ ન થાય, એનો બગાડ ન થાય, કોઈ એને વિકૃત ન બનાવી દે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી નાખવાની જરૂરિયાત ન પડે, એનો નિકાલ કે નાશ ન થઈ જાય, એને અટકાવવાની ફરજ રાજ્ય સરકારની છે. અને એટલા માટે જ એ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ માટે એણે પગલાં ભરવા પડશે. આરોગ્ય વિષયક નીતિઓ માટે, એટલે કે લોકોનું
જેટલું સારું જમવાનું અગત્યનું છે એટલું જ કોઈ પણ બીમારીના સમયે આપણને યોગ્ય ઈલાજ મળે એ જરૂરી છે. યોગ્ય ઈલાજ એટલે આપણે જઈએ અને ડૉક્ટર આપણને મોટું લિસ્ટ બનાવી આપે, આ ટેસ્ટ કરાવી આવું, પેલો ટેસ્ટ કરાવી આવું, કારણ કે બધું કમિશન પર ચાલતું હોય, દવાઓ એને કમિશનથી મળતી હોય. એમ નહીં, ઈમાનદારીપૂર્વક લોકોનું આરોગ્ય જળવાય એવા પ્રયત્નો થાય એ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે. લોકો સરકારી હોસ્પિટલોમાં જતાં ડરે નહીં, ઉલટાનું જવાનું પસંદ કરે એવો માહોલ એ સરકારે બનાવવો પડશે. જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાને માટે રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ છે એને ગણશે. પાણી ન ભરાઈ રહે ક્યાંય ચોમાસાના, ક્યાંય મચ્છરો પેદા ન થાય, DDT છાંટવામાં આવે, સફાઈનું ધ્યાન રાખવામાં આવે. આ બધા એની અંતર્ગતના પગલાઓ છે. હાનિકારક એવા નશીલા પદાર્થો છે, એવા જે કોઈ પીણાઓ છે કે નશાયુક્ત દ્રવ્યો છે, એના ઉપર પ્રતિબંધ છે એ મૂકવાનો પ્રયાસ એ કરશે. ઔષધિ માટે એટલે કે દવા માટે જો કોઈ પીણું છે વપરાતું હોય, ડ્રગ્સ હોય કે નશાયુક્ત પદાર્થો હોય, ભલે એ દવા હોય પણ તોય એને લઈ શકાય નહીં એવો કડક કાયદો સરકારે બનાવવો પડશે. એ બનાવશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય, એમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને રક્ષણ માટેનો ખાસ પ્રબંધ છે એ પણ રાજ્ય કરશે. જે જગ્યાએ કામદારો કામ કરે છે એ જગ્યાએ એમને આરોગ્ય જળવાઈ રહે એવું વાતાવરણ મળે. નવરાશની પળમાં જ્યારે એ બ્રેક લે છે એ સમયે એનો સામાજિક વિકાસ થાય, એનો સાંસ્કૃતિક વિકાસ થાય એવી તકો એને મળે. એટલે એક ધારું કામનું જ ધસરડો નહીં, વચ્ચે વચ્ચે ઉત્સવો, ઉજવણીઓ, નાની નાની પાર્ટીઓ, એ બધું પણ અગત્યનું છે. મેળાવડાઓ, માનસિક તંદુરસ્તી માટે, મનોરંજનની સુવિધા માટે રાજ્ય સરકારને એવું જણાવવામાં આવેલ છે કે પ્રયત્નો કરે. એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનું સૂચન, જો આ બધા સૂચનો છે કે આવું કરવું જોઈએ, કે આવું કરવાનો પ્રયત્ન સરકાર કરી શકે છે. આ કાયદાઓ નથી કે આમ કરવું જ જોઈએ, પણ આમ કરવાથી સમાજ સારો બની શકે છે. એટલે જો એને અપનાવવામાં આવે તો સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા છે એ નંબર 1 ઊભી થઈ શકે. શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, દરેક ડિપાર્ટમેન્ટને પોતાની શ્રેષ્ઠ જવાબદારીઓ સોંપવામાં આવે તો ઘણું બધું કામ આસાનીથી અને સરળતાથી થઈ શકે, સારું થઈ શકે. ધાર્મિક નીતિઓ છે, જ્ઞાતિ આધારિત ભેદભાવ છે એ ન રહે અને સમાજ છે સારો બને. સમાજનું કલ્યાણ થાય એવી વ્યવસ્થા, અર્થવ્યવસ્થા એ સ્થપાય એવો એનો ઉદ્દેશ છે. કેટલીય સરકાર યોજનાઓ બનાવે છે પણ એ યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકો એનો લાભ લેતા થાય, એનાથી પોતાનું જીવન ધોરણ સુધારે, એ માટે થઈ અને કામ કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. કે લોકશાહી છે એ માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતી નામની ન રહે વોટર કાર્ડ માટે, પણ સમાજમાં અને આર્થિક ક્ષેત્રોમાં પણ એનું વિસ્તરણ થવું જોઈએ. તો શોષણ અને અન્યાય મુક્ત એવી ન્યાય વ્યવસ્થા છે અને એવી સમાજ વ્યવસ્થા છે, એનું સપનું જે આપણા નેતાઓએ જોયું હતું એ સાકાર થઈ શકે છે. મૂળભૂત હકો એ રાજ્યની જે સત્તા છે એને મર્યાદિત કરી મૂકે છે, પણ આ સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાને વિસ્તારવાવાળા છે. મૂળભૂત હક આપણને રાજકીય લોકશાહી આપે છે, જ્યારે આ સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે.
એટલે આ બંને વચ્ચે કોઈ વિરોધાભાસ નથી, પણ આ નીતિનો યોગ્ય રીતે ઉપયોગ, આ સિદ્ધાંતોનો યોગ્ય રીતે ઉપયોગ એનો હેતુ માત્ર એ જ છે કે આપણી લોકશાહી તમામ પાસાઓથી સર્વશ્રેષ્ઠ બને, લોકોને એનો લાભ મળે, એમનું જીવન છે એ પ્રગતિમય બને, સુધરી શકે. તો આપણા મૂળભૂત હકો અને અનેક સ્તરે અનેક નીતિઓ સંદર્ભે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અભ્યાસ કરવાની કોશિશ કરી. તમારા સ્વાધ્યાયની અંદર આપેલા પ્રશ્નો છે એમાં નિવારક અટકાયતો, બંધારણીય અધિકારો, લઘુમતીઓના અધિકારો, એ બધું જ તમે ટેક્સ્ટબુકમાંથી તારવી અને લખી શકશો. સ્વાધ્યાય પોથીમાં તમારે આ ચેપ્ટરના જવાબો છે એ નિરાતે જ્યારે તમે સાંભળી લો, સમજી લો, એ પછી લખવાના છે, સમજીને લખવાના છે. બરાબર છે? ટૂંક નોંધ પણ બધા જ હકોની છે એ મેં તમને કહ્યું છે તો કે એ બધું ઇમ્પોર્ટન્ટ જ છે, તો એક ટૂંક નોંધો પણ તમારે લખવાની છે. કારણો છે એમાંના ઘણા ખરા તમારી સ્વાધ્યાય પોથીઓની અંદર અવેલેબલ છે, અને જો તમને એવું લાગે કે સ્વાધ્યાય પોથીમાં આ વસ્તુ નથી તો ટેક્સ્ટબુકની અંદર જે આપ્યું છે એને એક નોટબુક મેન્ટેન કરીને પણ તમે જવાબો છે એને શોધી અને લેસનને સમજી શકો છો, જે આપણે ચર્ચા કરી જ છે આ વિડીયોની અંદર. વિકલ્પની પસંદગી આસાન છે જેથી તમે કરી શકશો એ. તો અહીં આપણે અટકીએ છીએ. આવતા ભાગની અંદર લગભગ સરકારના અંગો અને ઇતિહાસનું 3rd ચેપ્ટર, ભારતનું નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એની સમજૂતી છે એ આપણે મેળવવા માટે તૈયાર થઈશું. તો જ્યાં સુધી આગળનું સમજણ છે એનું કામ છે એ થાય ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. હજુ પણ જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, કદાચ કોઈને ખબર ન હોય, તમારા મિત્રો છે એને ખ્યાલ ન હોય, ઘણાએ ઘરે કીધું નહીં હોય, તો એ બધાને જેની સાથે તમે ટચમાં છો ટેલિફોનથી વગેરે, તો એને આ મેસેજ પહોંચાડજો. ચેનલો સબસ્ક્રાઈબ કરે, જુએ, સમજે અને સ્ટડી સાથે પોતાનું જે રિલેશન છે એ બનાવી રાખે. કારણ કે બહુ થોડા સમયની અંદર જ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ બધી પરિસ્થિતિ ખતમ થઈ જાય, તમે પાછા શાળાએ આવો, તમારું જે કાર્યક્રમ છે એ રેગ્યુલર રીતે ચાલી શકે. તો ત્યાં સુધી ટેક કેર, બાય.